4 પ્રોડક્ટ ડેવલપ કરેલી છે ઇન્ડિયા લેવલે. આટલી પ્રોડક્ટ ક્યાંય કોઈ પાસે નથી. આમના પર આપણે પૂરું બધું ટેસ્ટિંગ કરેલું છે. ઘણા એલોવેરા યુઝ કરતા હોય, ઘણા ચારકોલ યુઝ કરતા હોય, જેમાં કશું બર્નિંગ ઇચિંગ કંઈ થતું નથી, કંઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને બહુ જ મસ્ત રિઝલ્ટ છે. આનાથી કશું જ નથી થતું અને પેનલેસ છે. સમજો પાણી વધી જાય છે તો કોઈ ચિંતા નથી, થોડો પાવડર પાછો એમાં એડ કરી દેવાનો છે, પછી બંનેને આવી રીતના મિક્સ કરવાના છે. રાજકોટમાં નાના મવા સર્કલ 150 ફીટ રિંગ રોડ પાસે એક્સટેન્ડ સ્કિન કેર આવેલું છે. આ જગ્યાએ તમે પેઇનલેસ વેક્સ પાવડરથી ટ્રીટમેન્ટ કરાવી શકો છો. તેમજ આ વેક્સ પાવડર ઘરે બેઠા કુરિયર પણ મળી જશે. મેલ તેમજ ફિમેલ બંને યુઝ કરી શકે છે, જે ટોટલ 4 અલગ અલગ ફ્લેવરમાં અવેલેબલ છે. લેડીઝ માટે એટલા માટે સારી છે કે એમને પાર્લર પર જવું ના પડે. તાત્કાલિક સમજો કોઈ પ્રસંગ પાત જવાનું થઈ ગયું તો સાંજના 10 વાગે કોઈના બર્થડે પાર્ટી છે તમારે ત્યાં અને જવાનું થાય છે, વેક્સ નથી કરેલું તો શું કરવું? તો આ બાબતથી અમે લોકોએ આ પ્રોડક્ટ ડેવલપ કરી કે લેડીઝ પોતાની જાતે જ પોતાનું વેક્સ અથવા હેર રિમૂવ કરી શકે. એમને 1 પેકેટ જોઈએ તો બી ભલે, 5 પેકેટ જોઈએ તો બી ભલે, એમને આપણે કુરિયરથી ડોર ટુ ડોર ડિલિવરી આપીએ છીએ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે આવ્યો છું રાજકોટ સિટીમાં અને રાજકોટ સિટીમાં નાના મવા સર્કલ પાસે પ્રોડક્ટિવ વસ્તુ આપણે કહી શકીએ, સ્પેશિયલી સ્કિન કેરની વાત કરીએ ને ઘણા બધા લોકો બ્યુટી પાર્લરમાં જતા પણ હોય છે. ખાસ કરીને લેડીઝની વાત કરું છું. પણ વેક્સ એવી વસ્તુ છે ને કે દર મહિને કાં તો દર 2 મહિને તમારે કરાવવી પડે છે. પણ આ જગ્યા છે ને પેનલેસ વેક્સનો પાવડર એટલે કે પેનલેસ હેર રિમૂવર પાવડર આવે છે. હવે આ જે પાવડરની ખાસિયત કહી દો, એ ટોટલ 4-5 અલગ અલગ ફ્લેવર એટલે કે 4-5 અલગ અલગ ફ્રેગ્રન્સમાં અવેલેબલ છે અને 100% આમનું રિઝલ્ટ મળે છે. બહુ જ એફોર્ડેબલ પ્રાઇસ છે. ઓલ ઓવર ધ વર્લ્ડમાં તમને ડિલિવરી થઈ જશે અને ઓલ ઓવર ધ વર્લ્ડમાં ઇનકેસ તમે યુકે રહેતા હો, યુએસએ રહેતા હો, કેનેડા રહેતા હો, ત્યાં પણ તમને એડ્રેસ આપે, ત્યાંથી પણ તમે પિકઅપ કરી શકો છો અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ જગ્યાથી ડિલિવરી પણ થઈ જશે. આ જગ્યાએ આપણે ખાસ તો ડેમો કરીને જોઈશું અને અંદર આપણે ઇન્ટરવ્યૂ પણ લઈશું એક્ઝેક્ટલી આ પ્રોડક્ટ છે શું, કેવી રીતે બની છે અને કેવી રીતે વર્ક કરે છે. અને જો તમે આ પ્રોડક્ટ ઘરે બેઠા મંગાવો છો તો એ પ્રોડક્ટ તમે કેવી રીતે યુઝ કરી શકો છો, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. મારું નામ પંકજ પટેલ છે. આપણે 12 વર્ષથી આ લાઈનમાં છીએ. હા, અને સારો એવો અમને અનુભવ છે આ પ્રોડક્ટનો બધી. અહીંયા અમે જોતા કે જ્યારે લેડીઝ લોકો વેક્સ કરતા તો એમને તકલીફ થતી, કારણ કે બેલ્ટ લગાવે, પેલો પટ્ટો ખેંચે, એ હું જોતો. પણ વેક્સ લાઈનમાં હું એટલો ડીપમાં નહોતો ગયો ક્યારેય. અચ્છા. પછી અમુક સમય પછી મારી પાસે જે લાઈન હતી મેં જોઈ કે જેમાં 17-20 વર્ષથી લઈને જે એજને છોકરાઓ છે એ લોકો વેક્સ કરાવે ત્યારે વધારે તકલીફ થાય. યુઝ ટુ થઈ ગયા એમનો પ્રોબ્લેમ હજી ઓછો હોય છે. તો આ પછી મેં આ પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ લીધો. અમે ડીપમાં ગયા એમાં અને આવું ઘણું રિસર્ચ પછી અમે અમારી આ પ્રોડક્ટ આખી ડેવલપ કરી છે, જે 100% નેચરલ કહી શકાય. બરાબર. આમાં કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. ઇઝી ટુ યુઝ છે. સેકન્ડ, લેડીઝ માટે એટલા માટે સારી છે કે એમને પાર્લર પર જવું ના પડે. કે ત્યારે તાત્કાલિક સમજો કોઈ પ્રસંગ પાત જવાનું થઈ ગયું તો સાંજના 10 વાગે કોઈના બર્થડે પાર્ટી છે તમારે ત્યાં અને જવાનું થાય છે, વેક્સ નથી કરેલું તો શું કરવું? તો આ બાબતથી અમે લોકોએ આ પ્રોડક્ટ ડેવલપ કરી કે લેડીઝ પોતાની જાતે જ પોતાનું વેક્સ અથવા હેર રિમૂવ કરી શકે. આમાં આપણે 4 પ્રોડક્ટ ડેવલપ કરેલી છે. ઓકે. સિમ્પલી છે અત્યારે ઇન્ડિયા લેવલે. હા, આટલી પ્રોડક્ટ ક્યાંય કોઈ પાસે નથી. જે છે એ નોર્મલ છે. હા. બીજું આમના પર આપણે પૂરું બધું ટેસ્ટિંગ કરેલું છે. જેમાં પહેલું છે એલોવેરા, જે બધાને અત્યારે પસંદ છે. બરાબર છે. બીજો છે ચોકલેટ. હા. ત્રીજો હેર રિમૂવરના ફ્લેવર આ છે. ફ્લેવર છે. આ બધા અલગ અલગ ફ્લેવર છે. બરાબર છે. જેમાં કોઈ લેડીઝ છે એમને અલગ ફ્લેવર પસંદ હોય, ઘણા એલોવેરા યુઝ કરતા હોય, ઘણા ચારકોલ યુઝ કરતા હોય. જેમ આ ચોકલેટ છે, જેમ તો આ ટાઈપથી અલગ અલગ ચારકોલ, ચોકલેટ, એલોવેરા, ઓરેન્જ આપણે બનાવેલા છે. બરાબર છે. આ એક ટાઈપનો પાવડર જ આવે છે ને? હા, બધા એક ટાઈપના નેચરલ પાવડર છે. હા, જેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એકદમ ઇઝી ટુ યુઝ છે અને કોઈ ચિંતા વગર યુઝ કરી શકાય છે. અને આને યુઝ કેવી રીતે કરવાનું? હવે આને યુઝ કરવામાં કંઈ જ નથી. આ પેકેટ ખોલશે, પેકેટ કટ કરશે એટલે અંદર પાવડર છે. એ પાવડર કોઈ કપમાં લેવાનો છે, નેચરલ વોટર લેવાનું છે, એમની સાથે મિક્સ કરી આપવાનું. મિક્સ કરી અને જ્યાં એમને લગાવવું છે, સમજો કે એમને હાથમાંથી હેર રિમૂવ કરવા છે, અહીંયા એ પેસ્ટ લગાવી આપવાની છે. અહીંયા લગાવીને 10 મિનિટ રાખવાનું છે. જે અહીંયા અમે ઇન્ટ્રો આપેલું છે. ઓકે. 10 થી 15 મિનિટ રાખશે અને પછી એમને કોઈ બી ભીના કપડાથી સાફ કરી નાખશે એટલે વાળ એકદમ સાફ થઈ જશે. એમના હેર જતા રહેશે ત્યાંથી.
બરાબર છે. અને કોઈ બી તકલીફ નહીં થાય, કોઈ પ્રોબ્લેમ નહીં થાય, આગળ જતાં એમની સ્કિન કોઈ બ્લેક નહીં થાય. બરાબર છે. અને સ્કિનના કોઈ જેમ કે હેર રિમૂવ કરે તો કોઈ લાલ કલરની સ્કિન આપણી આખી થઈ જાય એવું કંઈ હા, પ્રોબ્લેમ? નહીં, કોઈ જ આમાં પ્રોબ્લેમ નહીં થાય. કોઈ ખેંચાવાની નહીં, કોઈ જ નહીં. જેમ વેક્સમાં તમે ખેંચો છો ત્યારે ખેંચાય છે, લોહીના ટચી આવી જાય છે, ઘણા લોકોને ફોલ્લીઓ પડે છે, એ કંઈ પણ ન થાય. ઇઝી ટુ યુઝ છે, જે આપણે જોશું વિડીયોમાં આગળ. બરાબર છે. અને ખાસ તો આ જે પ્રોડક્ટ છે એ કોઈકને મંગાવી છે તો ઓકે, હા, તમે તો નંબર આપજો, સ્ક્રીનની ઉપર આપણે નંબર ડિસ્પ્લે કરી દઈશું. હા, એમના માટે આપણી પાસે છે ફેસિલિટી. એમને 1 પેકેટ જોઈએ તો બી ભલે, 5 પેકેટ જોઈએ તો બી ભલે, એમને આપણે કુરિયરથી ડોર ટુ ડોર ડિલિવરી આપીએ છીએ. એમના ઘર સુધી પહોંચતું કરી દઈશું. બરાબર છે. ઓલ ઓવર ઇન્ડિયામાં? ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે આપણું 4 કન્ટ્રીમાં અવેલેબલ છે. હા. તમે યુએસમાં જશો એટલેન્ટામાં આપણું મળશે, યુકેમાં જશો તો માન્ચેસ્ટરમાં તમને મળશે, લેસ્ટરમાં મળશે, તમને લંડનમાં અવેલેબલ છે. ઓકે, એટલે ઓલ ઓવર વર્લ્ડમાં પ્રોડક્ટ અવેલેબલ? હા, અવેલેબલ છે. અને અમે 70% ખુદ જાતે અમે જઈને આપેલી છે પ્રોડક્ટ. ઓકે, તો અમુક કસ્ટમર છે જેમને સર્વિસ જોઈએ છે ક્લિનિક પર, તો એ રીતનું તમે પ્રોવાઈડ કરી શકો? હા, આપણે કરી શકીએ છીએ. આમનું બધું એમને ફેસિલિટી મળી રહેશે. સમજો એમને પેકેટ જોઈએ છે તો બી મળી જશે. એમને ખુદને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી છે તો બી આપણે અહીંયા કરી આપશું. આપણી પાસે પૂરો સ્ટાફ અવેલેબલ છે, બધી ફેસિલિટી અવેલેબલ છે. જે હોસ્પિટલમાં જેટલું જોઈએ એ બધું આપણી પાસે અહીંયા અવેલેબલ છે. બરાબર છે. અને જેમ તમે કીધું કે એપ્લાય કર્યા પછી મિનિમમ 10 મિનિટનો ટાઈમ લાગે? હા, મિનિમમ 10 થી 15 મિનિટનો ટાઈમ લાગે. થોડું ડિપેન્ડ ઓન સ્કિન, કે ક્યારે કોઈને હેર ગ્રોથ ઓવર હોય તો થોડું 5 મિનિટ વધારે, નોર્મલી 10 મિનિટમાં થઈ જાય છે બધા લોકોને. ઓકે, જો આપણે જોઈએ છીએ એ રીતે આ હેર છે, એકદમ બેબી હેર કહેવાય. આ ટાઈપના હેર હોય તો બી ભલે, અને એકદમ આ રીતના હેર હોય ગ્રોથ તો બી ભલે. આ બધા જ આ પાવડરથી નીકળી જશે. આ પાવડરનું આ રીતનું પેકેટ આવશે. આપણે એલોવેરા હેર રિમૂવલ પાવડર છે, એલોવેરા ફ્રેગ્રન્સનું. બરાબર. ઠીક છે. આમાં સિમ્પલી પાવડર હોય છે. આમાંથી આપણે સમજો તમારે યુઝ છે 1 હાથનો, 2 હાથનો, આ રીતે આપણે પાવડર લીધો. ઓકે. એ જ માપથી તમારે પાણી લેવાનું છે. ઓકે. સમજો પાણી વધી જાય છે તો કોઈ ચિંતા નથી, થોડો પાવડર પાછો એમાં એડ કરી દેવાનો છે, પછી બંનેને આવી રીતના મિક્સ કરવાના છે. બરાબર છે. એટલે કન્સિસ્ટન્સી એવી રાખવાની કે જે રીતે સ્કિન પર ઇઝીલી એપ્લાય થઈ હા, શકે. સ્કિન પર એપ્લાય થાય કે પેસ્ટ બની શકે ક્રીમ જેવી. બસ જો આ ક્રીમ જેવું પેસ્ટ બની ગયું પછી આને આપણે હવે એપ્લાય કરશું. જ્યારે આપણી પેસ્ટ તૈયાર થઈ જાય છે, અહીંયા જે પહેરેલું હોય છે લેડીઝે ઓર્નામેન્ટ એ બધું રિમૂવ કરવાનું રહેશે. ઓકે. રિમૂવ કરી આપો. સિમ્પલ. હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે હેર ગ્રોથ છે આપણે આટલામાં જ કવર કરીએ એટલે આપણને ડિફરન્ટ ખબર પડે. યસ. બીજું આમાં એક ખાસિયત છે, કોઈ જાતની બેડ સ્મેલ નથી. તમે કોઈ બી વસ્તુ લેશો હેર રિમૂવ કરવાની એમાં બેડ સ્મેલ હોય છે. એલોવેરાની ફ્રેગ્રન્સ? હા, આમાં ફ્રેગ્રન્સ હશે એકદમ સરસ, કોઈ જાતની બેડ સ્મેલ નહીં મળે. બીજું બની શકે તો હવાથી થોડું દૂર રહેવું, એટલે શું છે સુકાય નહીં. 10 મિનિટ આપણે આ પેસ્ટને ભીની રાખવાની છે. ઓકે. એમ તો રહેશે જ, પણ ફેનમાં, એસીમાં ક્યારેક સુકાઈ જાય છે, વધારે આછી લગાવી હોય તો એમનું રિઝલ્ટ થોડું ડિફરન્ટ પડી શકે છે. એમના માટેથી ફેન બંધ રાખો, તમે એસી બંધ રાખો. જે આ લગાવીએ છીએ એ તમે બીજું કોઈ પણ બ્રાન્ડનો લેશો એટલે એમાં એકદમ વાસ આવશે. તમે આ બંધ રૂમ છે જે એમાં ના રહી શકો, પણ આમાં એક કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એકદમ સરસ સુગંધ આવશે, ફ્લેવર જે તમે બી જોઈ શકો છો. અને એકદમ નેચરલ બેઝ તમને બધું આમાં કલર મળશે. જેમ એલોવેરા છે, બાકી બધા બ્લેક થઈ જશે. આપણામાં કોઈ પણ બ્લેકનેસ નહીં આવે. જેવું છે એટલું જ લાઇટનેસ રહેશે. ખૂબ જ સરસ છે, એકદમ સુગંધ બી સારી છે, કોઈ બદબુ નથી, કોઈ વાસ નથી. જ્યારે તમે કરશો ત્યારે બી તમને કોઈ જ વાસ નહીં આવે. એક્ઝેક્ટલી રિમૂવ કેવી રીતે થાય છે? સ્કિનના જે સેલ્સ હોય ને, હા, સેલ્સની અંદર વર્ક કરે છે. હા, સેલ્સની અંદર વર્ક કરે છે અને વાળને મૂળમાંથી જ ખેંચી લે છે આ. બરાબર છે. એટલે ક્યારેય વાળનો ગ્રોથ છે એ બી ઓછો થતો જાય. તમારે સમજો 1 વર્ષ પછી તમે કન્ટિન્યુ યુઝ કરો છો તો હેરનો ગ્રોથ ઓછો થતો જાય. જેમ તમે લેસર કરો છો, અમારી પાસે જોવો છો આ બધા મશીન છે. આ ટોટલી અમારું કામ જ છે અહીંયા ક્લિનિકમાં, કે હેર રિમૂવલ પ્રોડક્ટ બધા અલગ અલગ, કોઈ લેસરથી કરીએ છીએ, કોઈ મશીનથી કરીએ છીએ. તો એ બાબતથી જ અમે આને આગળ વધારીએ છીએ કે જે લોકો લેસર નથી કરી શકતા, કે જેને કોઈને પ્રોબ્લેમ છે લેસર મશીનથી, તો એ આમનાથી બી કરી શકશે. તેમાં 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે રિમૂવ કરીને એ જોઈશું કે એમનું કેવું રિઝલ્ટ આવે છે. જોઈ લો, આ રીતે તમને આખું આમાં રિઝલ્ટ મળશે. જે હું કરું છું એ રીતથી તમે રિમૂવ કરી શકશો, એકદમ ક્લીન. ઓકે. અને આ જે ક્લોથ તમે લીધું છે ને? હા, એ નોર્મલ ડ્રાય લીધું છે કે વેટ? હા, ડ્રાય લીધું છે, પણ એ વેટ બી લેશો તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે, ફરક પડી ગયો એકદમ. તમને સ્કિન ટોનથી લઈને બધું જ તમને આમાં ડિફરન્ટ આવી જશે. નો ડાઉટ. કદાચ કેમેરામાં તો આપણે વિઝિબલ થયું છે, છતાં પણ
કોઈકને એવું હોય કે આમ છે પણ એક્ઝેક્ટલી યુઝ કરે ને તો જ એને ખબર પડશે હા એક્ઝેક્ટલી યુઝ કરશે એટલે એમને 100% એમનું રિઝલ્ટ દેખાશે. યસ. જો હવે તમારે ડિફરન્ટ જોવું હોય તો સિમ્પલ આપણે કોઈ વોટર સ્પ્રે લઈએ અને થોડામાં લગાવીશું. જોઈ લો સ્કિન ટોન ચેન્જ થઈ જશે આખો. અહીંયા જે હેર છે અહીંયા આપણે ઓછું લગાવ્યું હતું ત્યાં ડિફરન્ટ આવી ગયો. તો આ આવી ગયો એકદમ ક્લીન. યસ. સ્કિન ટોન પણ તમારો ચેન્જ થઈ હા ગયો. વ્હાઇટનેસ આવી જશે એકદમ. હેર રિમૂવલ પાવડર મેં ટ્રાય કર્યું છે. વેક્સ કરતાં બહુ જ સહેલી રીતે થઈ જાય છે. હું વેક્સ કરાવતી ત્યારે મને રેસીસ થઈ જતા, આનાથી કશું જ નથી થતું અને પેનલેસ છે. હા, કોઈ પણ પેન નથી થયો અને ના, રિઝલ્ટ કોઈ તમને જ 100% નહીં. મળ્યું છે ને? હા, એવું નહીં 100% કે અમુક result. વસ્તુ રહી ગયું હોય કે નહીં, એવું કંઈક કાંઈ જ નહીં. આ તો સ્કિનમાં કંઈક ઇચિંગનો પ્રોબ્લેમ કે એવું કંઈક થયું હોય, કાંઈ જ નથી થયું. એકદમ ઇઝીલી થઈ ગયું. એકદમ ઇઝીલી થઈ ગયું છે. એમને એક પેકેટ જોઈએ તો બી ભલે, 5 પેકેટ જોઈએ તો બી ભલે, એમને આપણે કુરિયરથી ડોર ટુ ડોર ડિલિવરી આપીએ છીએ. સ્ક્રીનની ઉપર દેખાતા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને ઘરે બેઠા વેક્સ પાવડર મંગાવો.